ગણેશ જાડેજાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। જન્મદિવસ નિમિત્તે ગોંડલમાં મેગા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોંડલ પંથકના 1500 થી વધુ યુવક યુવતીઓએ આ રોજગાર મેળાની અંદર ભાગ લીધો હતો। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। 1500 થી પણ કરતા વધારે દીકરા દીકરીઓ અમારા તાલુકાના ભાગ લીધેલો હતો। ઘણા બધા લોકો ગોંડલથી બહારના પણ અમારા સગા સંબંધીઓ બહારના મિત્રો પણ આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મને શુભેચ્છાઓ પાઠવવા માટે આવેલા હતા। એ બધાનો હું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને યુવા આગેવાન એવા ગણેશ જાડેજાનો આજરોજ જન્મદિવસ છે અને ગોંડલની અંદર ગણેશ જાડેજાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। જન્મદિવસ નિમિત્તે ગોંડલમાં મેગા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોંડલ પંથકના 1500 થી વધુ યુવક યુવતીઓએ આ રોજગાર મેળાની અંદર ભાગ લીધો હતો। યુવાનોમાં રોજગાર માટે ભારે ઉત્સાહ પણ ગોંડલ પંથકની અંદર જોવા મળ્યો હતો। ત્યારે સેવાકીય ભાવનાથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક નામી કંપનીઓએ આ રોજગાર મેળાની અંદર હાજરી પણ આપી હતી। તો ઘણા યુવાનોએ સ્થળ પર જ નોકરીની ઓફર પણ કરવામાં આવી। યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની તક મળી રહે તે માટે આ અનોખી રીતે ઉજવણી એ ગણેશ ગોંડલના જન્મદિવસની અંદર કરવામાં આવી। જન્મદિવસે સાધુ સંતોની પણ વિશેષ ઉપસ્થિતિ જણાય તો રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું। તો ગોંડલના ઉદ્યોગપતિઓએ પણ આ કાર્યક્રમને સાથ અને સહકાર આપ્યો હતો। તો જનતાએ પણ ગણેશ જાડેજા પર આશીર્વાદ વરસાવ્યા હતા। તો તમામ સમાજના આગેવાનોએ પણ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ ગણેશ જાડેજાને આશીર્વાદ આપ્યા હતા। ત્યારે ગણેશ જાડેજા જેઓ યુવા અગ્રણી છે ગોંડલના, તેઓનો આજે જન્મદિવસ હતો અને એક વિશિષ્ટ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। યુવક યુવતીઓ ગોંડલ પંથકના જે પણ યુવાનો છે તેમને લાભ મળી રહે તે માટે ગણેશ જાડેજાના જન્મદિવસ ઉપર એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું અને રોજગાર મેળામાં 1500 જેટલા યુવક યુવતીઓ જોડાયા, નામી ઉદ્યોગપતિઓ આવ્યા, સાથે સાથે સાધુ સંતોની સાથે સમાજના આગેવાનો પણ આવ્યા અને ગણેશ જાડેજાને તેમના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ આપ્યા હતા। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આ રોજગાર મેળાની અંદર આશરે 1500 થી પણ કરતા વધારે દીકરા દીકરીઓ અમારા તાલુકાના ભાગ લીધેલો હતો। આ તકે અહીંથી વિશેષ કે ભાઈ ગોંડલ શહેરના તમામ સમાજના આગેવાનો, વડીલો, અમારા યુવાન ભાઈઓ, સાધુ સંતો, ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિશ્રીઓથી માંડીને દરેક લોકોનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। આજના દિવસે તમામ આગેવાનોને દરેક સમાજના લોકો, વડીલોએ જે મને લાગણીના ભાવથી આશીર્વાદ આપ્યા છે, મારા પ્રત્યેની જે લાગણી વ્યક્ત કરી છે એ બદલ તમામ લોકોનું ચરણ સ્પર્શ કરી હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં ઘણા બધા લોકો ગોંડલથી બહારના પણ અમારા સગા સંબંધીઓ, બહારના મિત્રો પણ આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મને શુભેચ્છાઓ પાઠવવા માટે આવેલા હતા। એ બધાનો હું નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષ આભાર ગોંડલની જનતાનો અને તમામ ઉદ્યોગપતિશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી મારી ટીમ વતી આભાર માનું છું।